આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે 64 પ્રકારી પૂજા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ કૃત એ પૂજામાં જેટલી કથાઓ આવે છે તે બધી કથાઓ જોઈ. ગઈકાલ સુધીમાં આપણે અવાંતર કથા સ્વરૂપે અષ્ટપ્રકારી પૂજાને લગતી જેટલી કથાઓ આવતી હતી એ બધી કથાઓ પણ આપણે પૂરી કરી. હવે શું કરશું? તો હવે વીર વિજયજી મહારાજ સાહેબને પૂછ્યું કે સાહેબ શું કરીએ? અને ત્યારે સાહેબ આગળથી જાણે એક જવાબ સરસ મળ્યો હોય એવી સ્ફૂર્ણા આપી કે હવે 64 પ્રકારી પૂજામાં જાઓ. અને આજથી એવો ભાવ થયો કે નજર સમક્ષ 64 પ્રકારી પૂજા આખી રાખી એના જે આયામો છે, રહસ્યો છે, અને જેમાં આપણી આંખ ખોલે એવું નહીં, આપણું હૃદય ખોલે એવું નહીં, આપણી બુદ્ધિને પણ શરમાવે એવા પૂજાના રહસ્યો લખ્યા છે. એમાં જવું છે. સામાન્ય રીતે હું જે પૂજા જન્મ્યો ત્યારથી કરું છું એ પૂજા હું કેમ કરું છું એ મેં મારી આખી જિંદગીમાં ક્યારેય વિચાર્યું જ નથી કે ક્યાંય સમજ્યું નથી. એવો નાનપનો ભાવ મનમાં પ્રગટાવે એવી આ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબની 64 પ્રકારી પૂજા. સૌથી પહેલી 64 પ્રકારી પૂજાની જે આશયની ધારા છે, પહેલી ઢાળ, એ પહેલી ઢાળની અંદરમાં કર્મસુદન તપની આખી વાત. એની અંદર એક બહુ સરસ શબ્દ લખે છે સાહેબ. તપ કેવી રીતે કરવાનો? કોઈ પણ તો દાન શક્તિ જો નવી હુવે તો તનુ શક્તિ વિચાર, તપ તપી એ થઈ યોગ્યતા, અલ્પ કષાય આહાર. એટલે શું? જેની દાનની શક્તિ નથી થતી એણે હવે જીવનમાં શું કરવાનું? તો કે એણે તપ તપવાનું. તો કેવી રીતે? તે તપ તપી એ થઈ યોગ્યતા, અલ્પ કષાય આહાર. કષાય અલ્પ થવો જોઈએ, આહાર અલ્પ થવો જોઈએ, અને યોગ્યતા એ વિશાળ થવી જોઈએ. આ તપ કરવા માટેની યોગ્યતા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપે છે. 64 પ્રકારી પૂજાના અન્વયે પહેલી ઢાળમાં એક કર્મસુદન તપ કરવા માટે કહે છે. આપણામાંના કેટલાકે આ નામ સાંભળ્યું હશે, કેટલાક માટે આ શબ્દ પણ નવો હશે. કર્મસુદન તપ આખા વિશેષ એના વિશે જાણવા જેવું છે, કારણ કે એક એક તપ બહુ અલગ અલગ પ્રકારે અને સાવ ન સાંભળ્યા હોય એવા આયામો સાથેનું આ તપ છે. પણ મૂળ વાત, આપણો તપ કેવો હોવો જોઈએ? આપણને હંમેશા કયા તપ કરવા જોઈએ એનું ઘેલું રહ્યું છે, પણ નાનપણથી ક્યારેય મારો તપ કેવો હોવો જોઈએ એવું ઘેલું નથી રહ્યું. એ કેવો પણ હોય, બસ તપ તપ હોવો જોઈએ, બસ એ જ સિદ્ધાંતના આધારે આપણે નાનપણથી તપો કર્યા છે. અને અહીંયા એ કેવો હોવો જોઈએ એની સરસ મજાની વાત રાખે છે. અલ્પ કષાય અને અલ્પ આહાર. આપણને આજે એકાસમું છે તો આપણે 2 ટાઈમનું વાપરી લેવું. બપોર પછીથી ભૂખ ન લાગે એટલું વાપરવું. આજે આપણને આંબિલ છે, આમ તો લુખું સૂકું જ વાપરીએ છીએ, તો ક્વોન્ટિટી વધારે વાપરી લેવી. આ જ વિચારો. સંઘ જમણ થાય તો આપણને એમ થાય કે ચલો એકાસનું છે તો 25 આઈટમ, 50 આઈટમ, 100 આઈટમ. આ બધા લોકો માટે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ એક સિગ્નલ દેખાડે છે, રેડ કલર. ભાગ્યશાળી ઊભા રહો. તપનો વિચાર કેવી રીતે કરવાનો છે? તો અલ્પ કષાય આહાર. આહાર અલ્પ જોઈશે. કેમ? કારણ કે આહાર જેમ વધારે એમ કષાય વધારે. આહાર છોડવાનો જ એટલા માટે છે કારણ કે આહાર જ, અતિ આહાર એ કષાયનું નિમિત્ત છે. જેનું પેટ ભરાયેલું છે એને બધું જ, આખા ગામનું બધું જ સૂચશે. પેટ ઊણું હશે તો નબળા વિચારો પણ ઊણા હશે. અને એટલે અણસણને પણ તપ કીધો, એવી રીતે ઉણોદરીને પણ તપ કીધો. સરસ મજાની આ વાત. આમ તો એટલી મોટી આખી 64 પ્રકારની પૂજાની ઢાળો છે. એક એક શબ્દ વાંચતા વાંચતા આપણને ખરેખર એવું થાય કે શું રહસ્યો ભરીને બેઠા છે. બીજા 64 દિવસ તો ફક્ત આમની ઢાળ ઉપર જાય એવું આપણને લાગે. એમની પ્રથમ ઢાળ એ જે એમણે લખી એની અંદરમાં અભિષેક માટે જ્ઞાન પૂજાની વાત એ એમણે લખી. અને એટલે શું કરે છે
તો કે છેલ્લો જે મંત્ર લખે છે, ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય અજ્ઞાનોચ્છેદકાય શ્રીમતે વીર જિનેન્દ્રાય જલમ યજામહે સ્વાહા. જળ પૂજા શા માટે કરવાની છે? તો કે અજ્ઞાનોચ્છેદકાય, અજ્ઞાનનો ઉચ્છેદ કરવા માટે આ સંકલ્પ છે જળ પૂજાનો. મારું અજ્ઞાન દૂર થાય. તમારી ઉપર જેમ જેમ જળ પડે છે તેમ તેમ એ જળ તમને શુદ્ધ કરે છે બહારથી, એવું મને દેખાય છે, પણ મારે અંદરથી શુદ્ધ થવું છે. તો એ શુદ્ધિ કેવી રીતે મળશે? ખાલી એમને ચમત્કાર તો થવાનું નથી આ જગતમાં. તો કેવી રીતે થશે? તો કે ભગવાન મારું અનંત જ્ઞાન એ વિકસિત થશે તો હું મારી મેળે શુદ્ધ થઈ જઈશ. મારી ક્રિયા શુદ્ધ થવાથી હું શુદ્ધ નહીં થાઉં, કારણ કે એટલા માત્રથી હું શુદ્ધ નથી થવાનો. મારું જ્ઞાન શુદ્ધ થશે તો હું શુદ્ધ થઈશ. અને એટલે પ્રથમ જ્ઞાનને પછી ક્રિયા, પડમમ નાણમ તવોદયા, બધામાં પ્રથમ જ્ઞાનને મૂક્યું. તો પેલી જળ પૂજાના આશયમાં પણ સૌથી પહેલું મૂક્યું. કેની માટે કરવાની જળ પૂજા? તો કે અજ્ઞાનોચ્છેદકાય. બીજી ચંદન પૂજા છે. આ બહુ સરસ વાત અહીંયા એમણે લખી છે. પ્રભુપદ પૂજીએ રે કેમ કરવાનો? તો કે રંગ અભ્યંતર ચોળ પૂજીએ જીન પૂજીએ રે આનંદ રસ કલ્લોલ. કેમ કરવાની? કારણ કે અભ્યંતર રંગ જેમ કેસર વગેરે, સુખડ, બરાસ, કસ્તુરી, આ બધા દ્રવ્યો ભેગા થાય અને એક સરસ મજાનો રંગ ઊભો કરે છે, એમ ભગવાન મારા અંતઃકરણમાં, મારા હૃદયમાં એક ચોળ મજીઠીઓ રંગ તારો લાગે એ માટે હું ચંદન પૂજા કરું છું. ભગવાનને લાલ ડાર્ક કરીને પૂજીએ એ વાત જ નથી, કારણ કે મૂળ આશય તો અંદરમાં રંગ ઊભો કરવાનો છે. જિંદગીભર ભગવાનને લાલ રંગથી પૂજશું, પણ અંદરમાં જો ઉલ્લાસનો જ રંગ નહીં પ્રગટે તો એ પૂજાઓ શું આપશે ફળ આપણને? કેટલી સરસ વાત મૂકે છે. પૂજીએ જીને પૂજીએ રે. કેમ પૂજવાના છે? તો કે આનંદ રસ કલ્લોલ. કેની માટે? કે આનંદ રસની અંદરમાં કલ્લોલ થવા માટે ચંદન પૂજા છે. ચંદન પૂજાનો આશય અહીંયા આગળ એક બહુ સરસ વાત આ જ ઢાળની અંદરમાં સાહેબ લખે છે. ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય મતિ જ્ઞાન આવરણ નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ચંદનમ યજામહે સ્વાહા. કેટલી સરસ વાત. ચંદન પૂજા શા માટે કરવાની? પેલી ઢાળની અંદરમાં એ બીજી પૂજા 8 ઢાળો છે, દરેક વખતે અલગ અલગ આશયો છે, પણ કેટલી સરસ વાત લખે છે. મતિ જ્ઞાન આવરણ નિવારણાય. કે એની માટે? તો કે મારું મતિ જ્ઞાનનું આવરણ દૂર થાય, હું ચિંતન મનન કરતો થાવ, એના આધારે હું શુભતાની અંદરમાં મારા વિચારો શુભ થાય. આમ એક રિલેવન્સ તરત મળે. ચંદન પૂજાનો અત્યારે જે વર્તમાન દુહાઓ બોલીએ છીએ એની અંદરમાં જુગતે જીનવર પૂજિયા મયણાને શ્રીપાળ આ શબ્દ આવે છે. આ શબ્દનું રિલેવન્સ ના મળે કે હવે યુક્તિપૂર્વક શું પૂજા કરવાની હોય, તો એની વાત સરસ મજાની આ છે. યુક્તિપૂર્વક પૂજા કરવાની એ વાત તો ખરી જ, પણ મૂળ વાત આ છે કે આ પૂજા જ એટલા માટે કરવાની છે કે એ આપણી યુક્તિઓને, એટલે કે આપણા વિચારોને, એટલે કે આપણા મતિ જ્ઞાનના આવરણને દૂર કરે છે. આપણને વિચારો, ચિંતનો પ્રેરે છે. ચંદન પૂજા કેમ કરવાની? આપણા મતિ જ્ઞાનની વિશુદ્ધિ માટે. મારી વિચારણા સારી થાય, મારું ચિંતન સારું થાય, મારા કોઈ પણ પ્રકારના કુવિચારો એ આ ચંદન પૂજા દ્વારા નાશ પામે. આ આશયથી આપણી ચંદન પૂજા ઢાળ પહેલી બીજી પૂજાની અંદરમાં એમણે અહીંયા રચ્યું. આપણે થોડા ઉતાવળે જઈએ છીએ એટલા માટે, કારણ કે 64 પ્રકારી પૂજા છે, 8 ઢાળો છે, અને ઈચ્છા એવી છે કે આ 2 કે 3 દિવસો જે આ અઠવાડિયામાં છે એની અંદરમાં આપણે આ જેટલો થઈ શકે એટલું એને સ્પર્શવાનો પ્રયત્ન કરી. કારણ કે આમ તો આપણામાંથી કોણ ક્યારે 64 પ્રકારી પૂજા વાંચશે ખબર નથી, પણ કેટલા બધા રહસ્યો એક એક શબ્દોની અંદરમાં એમણે મૂક્યા છે, એને થોડું સ્પર્શી. ત્રીજી પુષ્પ પૂજા કેમ કરવાની છે? તો એની સરસ મજાની વાત પહેલી જ લાઈનમાં લખી દે છે. સમવસરણે શ્રુત જ્ઞાન પ્રકાશે પૂજે સુરવર ફૂલની રાશિ. દેવો ફૂલની રાશિથી ભગવાન જ્યારે શ્રુત જ્ઞાન આપતા હોય છે ત્યારે ભગવાનની પૂજા કરે છે. એટલે ભગવાનની પુષ્પ પૂજા હું અત્યારે કોની કરું છું? તો કે એવું કલ્પું છું કે આ જે બેઠા છે એ સમવસરની અંદરમાં દેશના આપતા ભગવાન છે, સ્વયં જીવતા જાગતા ભગવાન છે.
એમની દેશનાને પોંખવી કઈ રીતે, એમના શબ્દોને પોંખવા કઈ રીતે? તો કે મારા પુષ્પો દ્વારા મારે એમને પોંખવા છે. કેતકી જાઈ ફૂલ મંગાવો. કેતકીના અને જાઈના ફૂલ, આ બે ફૂલ દ્વારા પરમાત્માની અહીંયા આ પૂજાની અંદરમાં એમણે વાત કરી. એનાથી શું થાય? તો લખે છે છેલ્લે મંત્રની અંદરમાં, ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પ્રેમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રુત જ્ઞાન નિવારણ નિવારણાય શ્રીમતે વીરેન જિનેન્દ્રાય કુસુમાની યજામહે સ્વાહા. એટલે શું? તો કે 8 પ્રકારની પૂજાની જ્ઞાનની જે પેલી ઢાળ છે એની અંદરમાં મતિ જ્ઞાન માટે ચંદન પૂજા આવી. તો શ્રુત જ્ઞાનનું જેને પણ બાધ છે, યાદ નથી રહેતું, ભણવામાં ધ્યાન નથી રહેતું, એકાગ્રતા નથી રહેતી, એના અર્થની અંદરમાં જવાનું મન નથી થતું, એના ગૂઢ અર્થોને સમજણ કરવા કેળવવા માટેની શક્તિ નથી મળતી, આ બધા માટે પુષ્પ પૂજા કીધી. શ્રુત જ્ઞાન આવરણ નિવારણાય. શ્રુત જ્ઞાનના જેટલા પણ આવરણ છે એ દૂર કરવા છે. તો શ્રેણી માટે શેનાથી થશે? તો કે મારી પુષ્પ પૂજાથી થશે. બહુ સરસ મજાની વાતો એક પછી એક 8 ઢાળની અંદરમાં અહીંયા આવે. અહીંયા પણ શ્રુત જ્ઞાનની નિવારણની પૂજા જે છે પુષ્પ પૂજા, એની અંદરમાં પણ એ લોકો બહુ એક સરસ મજાનો શબ્દ લખે છે. ગીતારથ વિણ ઉગ્ર વિહારી તપિયા પણ મુનિ બહુલ સંસારી અલ્પ આગમ તપ ક્લેશ તે જાણો ધર્મદાસ ગણી વચન પ્રમાણ. શું અર્થ થયો? કે જેને આગમનું જ્ઞાન ઓછું છે અથવા આગમનું જ્ઞાન ભણવાની જેને રુચિ નથી, એ માણસનો તપ, એ પણ તપ શરીરને ક્લેશ આપવા જેવો છે. એ તપ નથી, એ શરીરની કસરતો છે, શરીરને કષ્ટ આપવાની વાત છે. એટલે શું? તો કે જ્ઞાન શ્રુત જ્ઞાન વિના આધાર નથી. હવે શ્રુત જ્ઞાન કેવી રીતે ભણવાનું? જાતે ભણવાનું? કોઈ પંડિતજી પાસે ભણવાનું, એને જ ગુરુ માનીને લેવાના? કે કોઈ શ્રાવક પ્રવચનો સરસ આપતું હોય એને ગુરુ માની લેવાના? તો કે નહીં. શું લખ્યું? તો કે ગીતાર્થ વિણ ઉગ્ર વિહારી તપિયા તે મુનિ બહુલ સંસારી. ગીતાર્થ ગુરુ એમના આશ્રયે ભણવાનું છે. ગમે તે વ્યક્તિ આગળ ન ભણાય, ગમે તે વ્યક્તિને સાંભળી શકાય પણ એને ગુરુ ન મનાય, એની વાતને સાચી ન મનાય. સાચી ક્યારે માનવી? સાચી ગીતાર્થ ગુરુ પાસે જઈને માનવી. ગીતાર્થ કોણ છે? તો કે જેના મોહનીયના ક્ષયોપશમ થયેલા છે, અને અથવા એની સાથે જ એ આપણા પ્રત્યે આપણી પોતાની પ્રકૃતિને પણ જાણી અને જવાબ આપે એમ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એ બધાનું આગમના આધારે જેમની અંદરમાં પરિસ્થિતિનું આકલન કરવાની શક્તિ છે એ ગીતાર્થ છે. તો આ બધી વાતો સરસ મજાની કરે છે. મતિ વિના શ્રુત ન લહે કોઈ પ્રાણી સમકિતવંતની એ હનિશાની. ઘણી વાર આપણે આ વાત મૂકી છે કે શ્રુત જ્ઞાન શેની માટે છે? તો કે મતિ જ્ઞાનના ઉઘાડ માટે છે. આ બધી વાતો બહુ સરસ આમ અંદરથી આહલાદ આપે છે કે કેટલો સરસ ટ્રેક પ્રભુએ મૂક્યો છે કે ભણવાનું શેની માટે? તો કે વિચારોની શુદ્ધિ માટે, આપણો સ્ટોક વધારવા માટે નહીં, આપણો અહંકાર વધારવા માટે નહીં, આપણી વિદ્વત્તાની પ્રશંસા કરાવવા માટે નહીં. મતિ વિના શ્રુત ન લહે કોઈ પ્રાણી. એટલે કેવી રીતે? શ્રુત વધવાથી શું થવું જોઈએ? તો કે મતિ જ્ઞાનની પવિત્રતા વધવી જોઈએ. કયો ઉપશમ ગુણ જીમ જીમ થાવે તીમ તીમાં આત્મગુણ પ્રગટાવે. ક્ષયોપશમ ગુણની પ્રકટીકરણ માટે આ શ્રુત જ્ઞાનની ભક્તિ છે. અને શ્રુત જ્ઞાનની ભક્તિ એ કેના દ્વારા પ્રગટશે? તો અહીંયા પેલી ઢાળમાં કહે છે કે કુસુમની યજામહે સ્વાહા. કુસુમો દ્વારા, પુષ્પો દ્વારા આ શ્રુત જ્ઞાન આવરણીય કર્મો દૂર થાય છે. એની પછીથી ધૂપ પૂજા આવી. ધૂપ પૂજાની અંદરમાં અલગ અલગ પ્રકારની જે અવધિ જ્ઞાનની ધારા છે એ અવધિ જ્ઞાનની ધારાઓ મૂકી. અને અહીંયા પણ મૂક્યું ધૂપ પૂજા કેવી રીતે કરવાની? તો એનું સ્વરૂપ મૂક્યું અગરુ મુખ્ય મનોહર વસ્તુના સ્વનિરૂપાધિ ગુણૌધ વિધાયીના પ્રભુ શરીર સુગંધ સુહેતુના રચય ધૂપન પૂજન મરહત. પછી બીજી ગાથા લખી નિજ ગુણાક્ષય રૂપ સુ ધૂપનમ સ્વગુણાઘાતમલમ પ્રવિકર્ષણમ વિશદ બોધ મનંત સુખાત્મકમ સહજ સિદ્ધમહમ પરિપૂજયે. એટલે શું? પોતાના આત્મગુણોને ઉઘાડ કરવા માટે, પોતાના ગુણનો જે ઘાત કરે છે એવા તમામ ઉપસર્ગોથી દૂર રહેવા માટે, પોતાની અંદરમાં
બહુ જ વિશદ કહી શકાય એવો બોધ ઉત્પન્ન થાય. અને બોધ દ્વારા શું થાય તો કે સહજ સુખ પ્રગટે. એ માટે ધૂપ પૂજા છે. કયા દ્રવ્યો દ્વારા? તો પેલો શબ્દ મૂકેલો અગરું મુખ્ય મનોહર વસ્તુના. અગરું મહત્વનું છે. અગરું દ્વારા અગરું આદિ બીજા દ્રવ્યો એનો ધૂપ એ થાય. અને અહીંયા મંત્રમાં છેલ્લે શું લખે છે કે ઓમ રેમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજન્મૃત્યુ નિવારણાય અવધિ જ્ઞાન આવરણ નિવારણાય શ્રીમતી વીરજિનેન્દ્રાય ધૂપમ યજામહે સ્વાહા. જ્ઞાનની અપેક્ષા એ લખે છે કે આ ધૂપ પૂજા દ્વારા શું થાય તો કે અવધિ જ્ઞાનના આવરણો એ દૂર થાય. હવે દીપક પૂજા આવી. દીપક પૂજા કેમ કરવાની? મન પજ્જવ આવરણ તમ હરવા દીપક માળ. મનઃ પર્યવ જ્ઞાન એના આવરણ દૂર કરવા માટે દીપક પૂજા. અને દીપક પૂજા કેવી રીતે કરવાની? તો અહીંયા સરસ શબ્દ એમને લખ્યો હરવા દીપક માળ જ્યોત સે જ્યોત મિલાઈએ જ્ઞાન વિશાળ વિશેષ વિશાળ. દીપકની માળાઓ કરવાની છે. એક નાનકડી દીવડી પ્રગટાવી દઈએ અને એને દીપક પૂજા ગણી લઈએ એવું અહીંયા નથી લખતું. અહીંયા શું લખે છે? દીપક માળ. સરસ મજાની આ બધી કેટલીક વિપુલમતી આદિ જેના ભેદ છે એ ભેદની વાત અહીંયા કરે છે. અને છેલ્લે એના મંત્રમાં લખે છે મનઃ પર્યવ જ્ઞાન આવરણ નિવારણાય શ્રીમતી વીરજિનેન્દ્રાય દીપમ યજામહે સ્વાહા. અહીંયા મનઃ પર્યવ જ્ઞાન એના જે આવરણો છે એ દૂર કરવા માટે દીપક પૂજાને એમણે ગણી. હવે આવશે અક્ષત પૂજા. જ્ઞાનની પેલી ઢાળ એની અક્ષત પૂજા શેની માટે કરવાની છે? તો બહુ સરસ મજાની વાત કરે છે. અક્ષત ઉજ્જવલ તંદુલા ઉજ્જવલ જ્ઞાન ઉદાર. અક્ષત જેમ જેમ ઉજ્જવળ છે એમ એને જોતા જોતા મને એવો ખ્યાલ આવે છે કે મારો પોતાનો આત્મા પણ આવો ઉજ્જવળ છે. અને આવી ઉજ્જવળતાને પ્રાપ્ત કરવા માટે ઉજ્જવળ એવા અક્ષત એ ભગવાન તમને ધરાવું છું. ગનગાતી ઘાતે કરી જે થયા મુનિ ભૂપ બહિર આત્મ ઉચ્છેદીને અંતર આત્મરૂપ. બહુ સરસ વાતો આ કે અક્ષત પૂજાના આધારે કેવળ જ્ઞાન પ્રાપ્તિ માટેની કરે છે. અને એમાં લખે છે કેવળ જ્ઞાન આવરણ નિવારણાય શ્રીમતી વીરજિનેન્દ્રાય અક્ષતમ યજામહે સ્વાહા. આખી વાત અક્ષત પૂજા માટે એમણે અહીંયા કરી. અક્ષતની ઉજ્જવળતા આપણે હંમેશા એવું વિચારે છે કે અક્ષત ફરીવાર ઉગતા નથી એટલે એને કરીએ છીએ. એ વાત તો સાચી, પણ એક બીજો આયામ આપે છે કે અક્ષત ઉજ્જવળ ધાન છે. ઉજ્જવળ ધાન ચડાવતા ચડાવતા એને જોવાનું છે અને એવું ચિંતવવાનું છે કે જેમ આ ઉજ્જવળ છે એમ ભગવાન મારો આત્મા ઉજ્જવળ થાય. મારું આ દેહ મારો વિચાર, મારું મન, મારી કરણીઓ આ બધી ઉજ્જવળ થાય. એ ઉજ્જવળતાની પ્રાપ્તિ માટે અક્ષત પૂજા છે. એટલા બધા આયામો વિચારો આપણને મળે કે આપણને એમ થાય કે આખી જિંદગી આપણે અલગ અલગ આયામોથી રોજ નવી નવી પૂજાઓ કરી શકીએ, નવા નવા વિચારોથી. એટલી સરસ વાતો એમણે અહીંયા આટલી ઢાળોમાં મૂકી દીધી. જ્ઞાનની ઢાળની 7મી નૈવેદ્ય પૂજા છે. નૈવેદ્ય પૂજાની અંદરમાં શું લખે છે? બાહ્ય રૂપ આહારે વધે રૂપાંતર અણહાર અણહારી પદ પામવા ઠવો નૈવેદ્ય રસાળ. શું મૂક્યું? તો કે બાહ્ય રૂપ એ કેના દ્વારા વધે? તો કે બાહ્ય આહાર દ્વારા વધે છે. એના દ્વારા શું થાય છે? તો કે આહારી પદની વૃદ્ધિ થાય છે. જ્યારે હું આ આહારી પદની વૃદ્ધિ કરવા નથી ઈચ્છતો એટલે શું કરું છું? તો કે એટલે હું અણહારી પદ માટે નૈવેદ્ય ચડાવું છું. પણ અહીંયા પછી શું લખ્યું કે જ્ઞાન દશા શુભ વીરનું જો દર્શન પાવે હા હા રે અજ્ઞાન હઠાવે હા હા રે જ્યોતિ નયન જગાવે. નૈવેદ્ય પૂજા શું કરે છે? તો કે અજ્ઞાનોચ્છેદ કાયા શ્રીમતી વીરજિનેન્દ્રાય નૈવેદ્યમ યજામહે સ્વાહા. એની પહેલાના એ મંત્રની અંદરમાં લખે છે અનશનમ તું મમાસ્ત્વતી બુદ્ધના રુચિર ભોજન સંચિત ભોજનમ પ્રતિદિનમ વિધિના જીનમંદરે શુભમતે બત ડૌક્ય ચેતસા કુમત બોધ વિરોધ નિવૈધકે રવિત જાતિ જરા મરણાંતકે નિરશન પ્રચુરાત્મ ગુણાલયમ સહજ સિદ્ધમયમ પરિપૂછીએ. કુમતના નિવારણ માટે કુમતથી હું ત્યાં નૈવેદ્ય ધરી ધરી અને આ અત્યાર સુધી જ્યાં હું પહોંચ્યો છું ત્યાં મેં કુમતને જ પોષ્યો છે. હવે ભગવાન તમે એ સહજ સિદ્ધમય અવસ્થાના છો. તમને નૈવેદ્ય ચડાવવા દ્વારા મેં જે પણ મારા ભવાંતરમાં પૂર્વ ભવોમાં કુમતનું પોષણ કર્યું હતું નિવેદો ચડાવવા દ્વારા એને હું દૂર કરવા ઈચ્છું છું.
એ અજ્ઞાનને દૂર કરવા ઈચ્છું છું અને એટલે ભગવાન એ અજ્ઞાનને દૂર કરી મને અણસણ નામનો ધર્મ આપ. એ નૈવેદ્ય પૂજાની પ્રાપ્તિનો એ ભાવ છે. છેલ્લી પહેલા ઢાળની પૂજા અષ્ટમ ફળ પૂજા છે. એ ફળ પૂજા એ શેની માટે કરવાની છે? તો એની આખી વાત અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ લખે છે કે શેની માટે? તો કે પ્રથમ કર્મોચ્છેદકાય શ્રીમતે વીર જિનેન્દ્રાય ફલમ યજામહે સ્વાહા. એટલે શું? પ્રથમ કર્મ કયું છે? તો કે જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મની છેદના માટે, ઉચ્છેદના માટે આ ફળ પૂજા એ પણ અહીંયા કરી છે. એમાં આખી જ્ઞાનની એમની જે સ્થિતિ છે એ બંધ અને ઉદય વગેરેની આખી વાતો એમણે આ ઢાળની અંદરમાં કરી છે. બહુ સરસ વાત કરી છે કે જ્ઞાન દશા વીણો તપ જપ કિરિયા કરત અનેક ફળ નવી પામે રાખતે રણમાં રોડ્યો એક તેલી બળદ પરે કષ્ટ કરે જીવ વિન શુત લહેર નિશિદિન નયન મીચાણે ફરતો ઘેર નો ઘેર. બળદ જેમ આખી રાત ફરે અને તેમ છતાં ત્યાંનો ત્યાં જ રહે, એમ જ્ઞાન વિનાનો માણસ ભગવાનની ભક્તિ કરે, ક્રિયા કરે, જ્ઞાન વિના કરે છે તો એ ત્યાંનો ત્યાં જ છે. પ્રથમ ઢાળની વાત થઈ. આગળની ઢાળો માટે આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મેં ચામી દોકડમ. જૈનમ જય યતિ શાસન.